પ્રાથમિક શાળા સાહોલના આચાર્ય નિલેશ કુમાર સોલંકીના માર્ગદર્શન હેઠળ શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી। સૌપ્રથમ શાળાના શિક્ષક તેજસ કુમાર પટેલ દ્વારા બાળકોને ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી। સુણેવ ખુર્દ ક્લસ્ટરના CRC કોઓર્ડિનેટર વિજયભાઈ પટેલે બાળકોને સમજ આપી હતી, જેમાં શાળાના શિક્ષક જનક કુમાર પટેલ પણ જોડાયા હતા। બાળકોએ શિક્ષક બની પોતાના અનુભવો રજૂ કર્યા હતા। મારું નામ અરુણ કુમાર પંડિતભાઈ વસાવા છે। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। આજે શિક્ષક દિનની ઉજવણીમાં અમે ધોરણ 3થી 5ને અમે ભણાવ્યું છે અને ગુજરાતી વિષયમાં ધોરણ 5ને ભણાવ્યું અમે બાળકો બહુ ખુશ થઈ ગયા અને અમે બહુ ખુશ થઈ ગયા। હું નિયતિ વસાવા, હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। હું આજે શિક્ષક દિનના દિવસે શિક્ષક બની હતી। ધોરણ 3ના બાળકોને મેં ગુજરાતી વિષય લખાવ્યું હતું, એમને બહુ મજા આવી અને મને બી મજા આવી। મારું નામ રિયા વસાવા છે। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। હું આજે શાળામાં આચાર્ય બની અને બાળકોને ભણાવ્યા હતા। શાળાના આચાર્યએ શિક્ષક દિન નિમિત્તે તિથિ ભોજન પણ કરાવ્યું હતું। અત્રેની પ્રાથમિક શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 27 બાળકો શિક્ષક બન્યા હતા। તેઓએ 1 થી 8ના બાળકોને વિષય અનુસાર અલગ અલગ વિષય ભણાવ્યા હતા, જેમાં બાળકોને ભણાવવાની અને જે શિક્ષક બન્યા હતા તે લોકોએ ખૂબ જ સારી રીતે બાળકોને ભણાવ્યા હતા અને તેઓને ખૂબ જ મજા પડી। ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન જે આપણા ભારતના બીજા રાષ્ટ્રપતિ બન્યા હતા અને જે પ્રથમ ઉપરાષ્ટ્રપતિ પણ બન્યા હતા। એક શિક્ષક જેવા વ્યવસાયમાંથી પોતાની મહેનત અને ધગશથી દેશના સર્વોચ્ચ પદ સુધી પહોંચીને એમણે શિક્ષક સમાજ અને શિક્ષકત્વને ઉજાગર કર્યું હતું અને એમની યાદમાં અને એમને કહી શકાય કે એમના બહુમાન માટે આપણે આ દિનની ઉજવણી કરી રહ્યા છીએ। ત્યારે ફરીવાર આપ સૌને સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસની શુભેચ્છા સાથે સાથે શિક્ષક દિન નિમિત્તે શિક્ષક દિનની પણ શુભેચ્છા। આભાર।